નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા તાલુકાના સમિયાલા ગામે જમીનની અદાવતે કબજેદાર ખેડૂત પર હુમલો. વડોદરા તાલુકાના સમિયાલા ગામે રહેતા જાદવ ગાયત્રીબેન વિશાલભાઈ, તેમના પતિ અને સાસુને વિરલભાઈ રમેશભાઈ જમીન રાખનાર તેમજ બિલ્ડર વિપુલ વરસાણિયાના માણસો થકી કબજેદારને ખેતરમાંથી ટ્રેક્ટર છરકાવવા બાબતે બોલાચાલી કરી ગાયત્રી જાદવબેન વિશાલભાઈ, તેમના પતિ અને તેમના સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપી અને હાથાપાઈ કરવામાં આવી. આ ઝઘડો કોયલી પોલીસ સ્ટેશને પહોંચતા ફરિયાદીએ ફરિયાદ આપતા અમે આગળ કાર્યવાહી કરીશું તેમ કહી અત્યાર સુધી એફઆઈઆર કરવામાં આવી નથી. કોયલી પોલીસ અધિકારી ફરિયાદીને ન્યાય આપે છે કે પછી ભીનું સંકેલે છે તે જોવાનું રહ્યું. સાહેબ એ બાજુ આવીને છે ને આ લોકો આ બાઉન્સરો આયા, મારા સાસુને માર્યા, મારા હસબન્ડને માર્યા, મને ધક્કો મારી દીધો અને રીગલી તો મારા હસબન્ડને તો કાનમાં પણ લાફો મારી દીધો. જે ફેન્સિંગ જે અમારી હતી ને એ ફેન્સિંગ બી તોડી નાખી. અને અમે સાહેબ રોજે શેર લઈને શેર ખાઈએ છીએ ને અમારી પાક ઊભો હતો, રીંગણ રોપ્યા હતા, ફ્લાવર રોપ્યો હતો, બધું જ રોપ્યું હતું ને બધું જ એને છે ને ટ્રેક્ટર ફરાઈ દીધું ને અમારી પરવાનગી પણ લીધી. કશું કર્યું નહીં એ લોકોએ. અમને પૂછવું બી જોઈએ ને એ લોકોને એટલીસ્ટ કે અમે તમારા ખેતરમાં એ કરાવીએ છીએ. આમ ડાયરેક્ટ આવીને મારવા જ લાગી અમને લોકોને. એ લોકો બટ આ લોકો જમીનના અંદર એનું નામ ચડી ગયું છે પણ છે ને અમને પૈસા જો મળ્યા છે નહીં. 2 ભાવ ગણ્યા છે. મારા કાકા સસરાના ઉપર છે ને 200 રૂપિયા કબજો અમારા જોડે જ છે અને બાજુમાં છે ને કાકા સસરાના તઈ છે ને 200 રૂપિયા લખ્યા છે અને અમારા અંદર 100 રૂપિયા લખ્યા છે. તમારે કોના જોડે અમને મીટિંગ બી નથી કરી કે તમને આટલા પૈસા આપીશું, આટલા પૈસા નહીં આપીએ. અમને તો ખાલી છે ને 23 લાખ રૂપિયા જ મળ્યા છે, એના અલાવા 1 રૂપિયો મળ્યો છે નહીં. આ જમીન તમે કોને વેચી? કોણ છે? કોઈ દલાલ હતું કે દલાલ છે? પરમાર વિરલ રમેશભાઈ. બિલ્ડર કોણ છે? બિલ્ડર છે ઘરસણિયા, વિપુલ ઘરસણિયા. અને તમારા જોડે જે બાઉન્સરો મૂકવામાં આવ્યા આ જગ્યા પર, તો કયા કારણથી તમે બાઉન્સર મૂકવામાં આવ્યા? કોઈ ધમકી કેવું કઈ કામ? ધમકી અમને આપી હતી કે છે ને તમે ઘર ખાલી નહીં કરો તો તમને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. અને જે બાઉન્સર બેસ્યા છે એ બી મોમેડન છે, હિન્દુ નથી, મોમેડન જ છે. પણ કઈ રીતે કઈ ધમકી આપી હતી કે જાનથી તમને મારી નાખીશું, તમે અહીંથી ખાલી કરો નહીં તો. પોલીસ આજે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ અરજી તમે જયારે આપ્યા પછી પોલીસે કઈ તમને બાંયધરી આપી છે ખરી? ના, અમે આ પોલીસ સ્ટેશનમાં બધું લખાણ કરાવડાયું અને અમે બધું કરાવડાવ્યું છે. અરજી બધું આપ્યું છે અમે લોકોએ. બીજું કશું અમે લોકોએ પોલીસ વાળાએ કીધું કે અમે કાર્યવાહી કરીશું આગળ. તો મેં કીધું કે સારું કરજો. અમારી ગરીબોની હાઈ લઈને કઈ જશે બિલ્ડરો, દલાલો? અમે તો શેર લઈને શેર ખાઈએ છીએ અહીં બાજુ. અમને કઈ અમારી એવી મિલકત છે નહીં. તો અમે લોકો એના ઉપર એ કરી. અમે રોજી શે માટે કરી હતી કે અમને જે પાક થાય એ ઉગે, અમે લોકો એના ઉપર ખાઈશું ને બધું કરીશું, એ બધું કરીશું. તમને કોના દ્વારા મારવામાં આવ્યો છે? એમ કીધું. મને પૂછ્યું એમને કે કઈથી ટ્રેક્ટર ઘાલું, તો મેં એવું કીધું કે કઈ બાજુ ટ્રેક્ટર તું ઘાલવાનું, તું ટ્રેક્ટર ઘાલવાનો છે? તો કે હમણાં જ ખાલી કરવું પડશે. તું કે મને એ ઇગ્નોર ના કરીશ કે તને મને ઘરમાં તારા ઘરે આવવું પડશે. અને મને ખૂબ જ ગારો દીધી, એકદમ બહુ જ. લેડીસો બી ગારો દીધી મને, જેન્ટ્સને બી ગારો દીધી. મારા ઘરવાળાને તો લાફો માર્યો છે, કાનમાં દુખે છે. અને અમને ન્યાય મળવો જ જોઈએ. 2 ભાવ કર્યા છે. કાકા સસરાના બાજુ છે ને 200 રૂપિયાનો ભાવ કર્યો છે અને અમારા બાજુ છે ને 300 રૂપિયાનો ભાવ કર્યો. તો પૈસા મળ્યા જ નહીં. અને પછી પોલીસ સ્ટેશનમાં ગયા ને ત્યારે અમને લોકોને ખબર પડી કે તમારો 200 રૂપિયા ભાવ ગણ્યો હતો ને અમારો 300 રૂપિયા ભાવ ગણ્યો હતો. તો આ જે પૈસા તમારા આપ્યા છે જે બિલ્ડરે, એ પુરાવા છે ખરા તમારા જોડે? અમારા પાસે પુરાવા એમ છે પણ વકીલને આપ્યા છે, એમ સ્ટેટમેન્ટ તો છે અમારા જોડે. ઓકે, ચલો. અને રોકડા કેશ તો 1 રૂપિયો નહીં આપ્યો અમને. આપણો પરિચય, નામ? હે, તમારું નામ? જાદવ ગાયત્રીબેન વિશાલભાઈ. ઓકે. ગાંડા બોલતી